नमस्कार, मैं ज्योति श्रीवास्तव। आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो चुका है गुजरात बुलेटिन का, जिसमें बात होगी अरवल्ली की, जहां यूथ अवेयरनेस डिस्कशन ग्रुप का आयोजन किया गया। साथ ही बात होगी बरोडा की, जहां आवारा कुत्तों, सुअरों और मवेशियों का आतंक जारी है। इन तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। अहमदाबाद क्राइम ब्रांच ने वाडज में रहने वाले कपल कमलेश बिश्नोई और उनकी पत्नी राजेश्वरी बिश्नोई को ड्रग्स बेचने के आरोप में गिरफ्तार किया है। पुलिस ने उनके किराए के घर से 357.750 ग्राम एमडी ड्रग्स बरामद की, जिसकी कीमत लगभग 35.77 लाख रुपए है और पूरे ऑपरेशन में कुल 36.40 लाख रुपए का सामान जब्त किया है। पूछताछ में राजेश्वरी ने कबूल किया कि वह लगभग 5 से 6 बार राजस्थान के सांचौर गई और गैर कानूनी एमडी ड्रग्स लाकर अहमदाबाद में अपने पति के साथ बेचती रही, जिसमें हाल ही में 5 दिन पहले उनका सांचौर दौरा भी शामिल था। मामले में क्राइम ब्रांच ने एनडीपीएस एक्ट के तहत कानूनी कार्यवाही की है। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશના ભાગરૂપે કેટલાક સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સર્વેલન્સ રાખવામાં આવેલું હતું અને પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ડ્રગ્સને નાબૂદ કરવા તમામ અધિકારીઓને તમામ ટીમોને સૂચના કરેલી હતી અને આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે કુલ 36,40,000ના મુદ્દામાલ સાથે 357.700 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે। આ જે જથ્થો જે છે એ અખબારનગર વાડજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોઈ તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નોઈ ના પાસેથી આ કબજો જે મુદ્દામાલ જે છે એ કબજે લેવામાં આવેલો છે। કમલેશ બિશ્નોઈ જે છે એ છેલ્લા 4 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે। એના પત્ની ગયા 1 વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી। આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને અને આ જે છેલ્લા 3 મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે। આ જે પણ માહિતી અત્યાર સુધીની પૂછપરછમાં મળેલી છે એ મુજબ જે રાજેશ્વરી જે છે કમલેશની પત્ની અને હાલની આ જે જથ્થા સાથે પકડાયેલી મહિલા આરોપી, એના મામાના જે છોકરો છે સુભાષ, એ સુભાષને અને આ જથ્થો છેલ્લા 3 મહિનાથી આપતો હતો અને આ છેલ્લો જે જથ્થો પકડાયો છે એ પણ એ આજથી 5 દિવસ પહેલાં સાંચોર ખાતે જઈ અને ત્યાં જઈને આ જથ્થો લઈ આવેલી હતી બસમાં। અહીં લાવ્યા પછી એ છૂટક વેચાણ કરતા હતા। આ જે પ્રવૃત્તિ જે છે એમાં મુખ્યત્વે જે એનો મામાનો દીકરો જે છે સુભાષ, એ સુભાષ આ પ્રવૃત્તિમાં ઘણા લાંબા સમયથી એક્ટિવ છે અને રાજસ્થાન ખાતે એનું નેટવર્ક પણ છે અને એ જ્યારે આ પિયરમાં ગઈ હતી ત્યારે એણે વાત કરેલી કે તું પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જો આવે તો તને વધારે આર્થિક લાભ મળશે અને એ લાલચથી પ્રેરાઈ અને આ જે રાજેશ્વરી છે અને એનો પતિ કમલેશ, આ બંને છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સક્રિય હતા। હાલ આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે। આ જથ્થો વધુ પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે પ્રમાણે એના જે મામાનો છોકરો સુભાષ જે છે એ આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતેથી લઈને આવેલો હતો અને લખનઉ ખાતેથી સાંચોર લાવ્યા અને સાંચોરથી પછી એના જે અલગ અલગ પેડલર્સ છે પૈકી પોતાની બહેનને પણ એણે આ પ્રવૃત્તિમાં મતલબ સક્રિય કરી અને જથ્થો આ રીતે પકડાયેલો છે। હાલ આ ગુનાની અમુક કેટલીક તપાસ હાથ ચાલી રહેલી છે અને આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ એટલે કે જે પણ લોકો આ જથ્થો પૂરો પાડે છે અમદાવાદમાં અથવા તો રાજસ્થાનમાંથી મેળવીને લઈ આવે છે એ બાબતેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આરોપીઓને નામદાર કોર્ટ રજૂ કરી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને હાલ આ તપાસ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ચાલુ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अरवल्ली के मोडासा में गायत्री परिवार युवा ग्रुप ने पूज्य शैलबाला जीजी के 72वें जन्मदिन और श्रीमद् भागवत गीता जयंती के अवसर पर यूथ अवेयरनेस डिस्कशन ग्रुप आयोजित किया।
मोडासा के गायत्री चेतना केंद्र हॉल में आयोजित इस कार्यक्रम में गायत्री परिवार के सदस्यों और आम लोगों ने भाग लिया, जहां गीता के रचयिता भगवान कृष्ण को याद करते हुए श्रीमद् भागवत गीता की पूजा की गई। स्वातिबेन कंसारा ने पूज्य जीजी के जीवन और उनके मार्गदर्शन में किए गए कार्यों के बारे में जानकारी दी, जबकि अरविंद भाई कंसारा ने ज्ञान का प्रतीक दीप जलाया। सभा में किरण भाई ने गीता सार युवा नाद विषय पर चर्चा करते हुए गीता के निष्काम योग और जीवन में उसके महत्व पर प्रकाश डाला। उपस्थित लोगों ने गीता की शिक्षा और उनके जीवन में इसके योगदान पर अपने विचार साझा किए। कार्यक्रम में गायत्री परिवार युवा ग्रुप के सभी सदस्य बड़ी संख्या में मौजूद रहे। अरवल्ली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। डभोई नगर में आवारा कुत्तों, सुअरों और मवेशियों का आतंक बढ़ गया है। सिर्फ 3 दिनों में कुत्तों के काटने से 20 से अधिक लोग घायल हुए। प्रभावित इलाके हैं नवी नगरी, मेहता पार्क, महुडी, भागोल, वसईवाला, जिन और सुंदर कुआ। स्थानीय लोगों का कहना है कि नगर पालिका ने वडोदरा से टीम बुलाकर सिर्फ 30 कुत्ते पकड़े और ऑपरेशन रोक दिया। अब शहर में लगभग 500 कुत्ते, 800 सुअर और 300 अन्य आवारा जानवर घूम रहे हैं। इन जानवरों के झुंड से पैदल यात्रियों, बाइक चालकों और बाजार जाने वालों के लिए खतरा बढ़ गया है। हाल ही में महुडी भागोल में बाइक चालक पर कुत्ते के हमले का सीसीटीवी फुटेज सामने आया। स्थानीय प्रशासन पर इस गंभीर समस्या से निपटने में असमर्थता के आरोप हैं। बरोडा से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। यूनिटी मार्च डभोई कायावरोहण के दौरान डभोई नगर पालिका के प्रशांत सोलंकी और सेवा सदन की बंसरी बारोट को उनके उत्कृष्ट कार्य के लिए बीएलओ और एसआईआर के रूप में ट्रॉफी और सर्टिफिकेट देकर सम्मानित किया गया। जिला प्रशासन ने वोटर लिस्ट सुधार में योगदान के लिए उन्हें प्रशंसा पत्र भी दिया। समारोह में भाजपा महिला मोर्चा की सोनल बेन सोलंकी, जिला पंचायत अध्यक्ष दीप्ति बेन पटेल, पूर्व तालुका अध्यक्ष लोपाबेन, नीरव पटेल और अन्य गणमान्य लोग उपस्थित थे। बरोडा से सी न्यूज संवाददाता लालभाई भटियारा की रिपोर्ट। छोटा उदेपुर स्थित जीटीएल किसान सुविधा केंद्र पर किसानों ने आरोप लगाया है कि उन्हें सड़ा हुआ मक्का का बीज वितरित किया गया, जिससे लगभग 1000 किसानों में आक्रोश फैल गया। पादरवाट और आसपास के गांव के बीपीएल श्रेणी के किसान 14 नवंबर को प्राप्त बीज किट से खेत में बुवाई कर चुके थे, लेकिन केवल 30% ही अंकुरित हुआ और नई किट खोलने पर भी बीज खराब निकला। किसानों ने खराब बीज बदलने और पहले हुई खेती की बर्बादी का मुआवजा देने की मांग की, लेकिन कोई समाधान नहीं निकला। बारिश के कारण पहले से प्रभावित किसानों के लिए ये घटना गहरा आघात है और वे गुणवत्ता वाले बीज की तत्काल आपूर्ति की उम्मीद कर रहे हैं। कई वांधो नहीं, तमे खोटो पारवानिक मने अरजी आपी दो तो हूँ ऊपर कम्प्लेन करूँ। ज्यादा सुधी आपणे कम्प्लेन ना करे ત્યાં સુધી કંપની એક્શન ના લે, બરાબર? કમ્પ્લેન કરશું તો ઉપરવાળી કંપનીને ખબર પડશે, તો આપણને કે વર્તન કરતો જે પણ આપે તે ખબર તો પડે ને આપણને। કેટલાક ખેડૂતોને આ ખાતર તમે બિયારણ વેચ્યું હશે સાહેબ? અમારા ટ્રાઇબલમાં તો સમથિંગ 1000 એક હશે। 1000 જેટલા ખેડૂતોને, અને જે લોકોનું જે કદાચ સમજી લો કે અત્યારે બગડેલું લઈને આવ્યા છે, અત્યારે લઈ ગયા છે, એને તમે બદલી આપો છો? હા, એને તો બદલી આપું છું। ઇસ્યુ એ તો વાંધો નથી, પણ જેને ખેતરમાં વાવી દીધું છે એ લોકોને તો એક ફોટોગ્રાફ જોઈશે અને આપણે ઉપર કમ્પ્લેન કરશું, પછી કંપનીવાળા ઉપર નક્કી કરશે શું છે શું નહીં। કેમ કે મારા હાથમાં નથી, કેમ કે મેં પેકેટ ખોલીને દેખવું નથી કે કેવું છે, એ તમને પણ ખ્યાલ છે, મને પણ ખ્યાલ છે। શું શું નામ સાહેબ આપનું? શું જીએટીએલ છોટાઉદેપુર। ઓકે, આભાર। અહીંયા જે ટ્રાઇબલમાંથી જે અમારી કીટ વિતરણ કરવામાં આવી છે, તો અમુક લોકો અમને વિતરણ કર્યા પછી 719માં અમારો નંબર હતો, અને અમુક લોકોને વિતરણ કર્યા બાદ વાવણી કરી દીધી છે। એ લોકો અંદર સડેલી છે, અમુકને સડેલી નથી, છતાં નથી ઉઈ ગઈ। અને આ સરને અમે ફોન દ્વારા વાત કરી છે, તો સર એવું કહેવું છે કે તમારે જોઈને વાવણી કરવાની હતી ને, અને જે લોકોને વાવણી નથી કરી એમને બદલી આપવા કીધું। પણ જે અમારા લોકો પેલું લોટરી મારી ખેડાણ કર્યું, એ તમામ ખર્ચો બિચારાઓને માથે પડ્યો છે, એનું શું થશે એની બી અમને ચિંતા છે। એટલે અમે અહીંયા જીએફસીમાં રજૂઆત કરવા માટે આવ્યા છે। અમારું નામ છે રાઠવા કિશનભાઈ ગોસલાભાઈ। હું છોટાઉદેપુરના છેવાડા આવેલા ફેરકુવા ગામ તેમજ મોટારામપુરાના ખેડૂતો સાથે મળીને આજે અમારે કીટ વિતરણ કર્યું ટ્રાઇબલમાંથી। એ એક ડીએપી, એક પ્રોમ ખાતર, એક રીંગણાનું પેકેટ અને ટામેટાનો, અને સાથે નેનો યુરિયાનો। તો અમારા લોકો ખેડૂતો બધા
સરકારી બિયારણ સારું આવે કરીને બધા ખેતરમાં ઉરી દીધું અને કોઈનું ઉગ્યું નહીં અને કોઈનું પેકેટ તોડી ત્યાં પેલે ખડેલી નીકળી અને અમે રજૂઆત કરવાયા તો આ લોકો એવું જવાબ આપે છે કે બદલી આલી છે એમ તો અમારે પહેલે સરકાર કે તમારે ફર્ટિલાઇઝરવાળા કહે છે કે તમે જોઈને લેવું હતું ને તો તમે જોઈને હાલતા હતા અમે સારી રીતે અમે તમારે શું અમે સરકારી કરીને સારું છે કરીને અમે લઈ ગયા તો હવે તમે કહો કે આમના પર કે તમે જોઈને વેરવું હતું ને તો અમારે જઈને કેવું કોઈને અમને અમારા ખેડૂત ઉપર આટલો અન્યાય થઈ રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં એટલે અમે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સરકાર ધ્યાન નહીં આપતી અમારે વહેલી તકે આ ખેડૂતોને ન્યાય મળવું જોઈએ એ અમારી માંગણી છે। શું નામ તમારું? राठौर विशाल भाई, કયું ગામ? फेरकुआ। छोटा उदयपुर से सी न्यूज संवाददाता शकील बलोच की रिपोर्ट। आणंद जिले के अकलाव तालुका स्थित काहनवाड़ी अम्बली चौकड़ी में किसानों पर हो रहे अत्याचार, कर्ज माफी सहित 10 मांगों को लेकर आम आदमी पार्टी द्वारा किसान महापंचायत आयोजित की गई, जिसमें प्रदेश अध्यक्ष येसुदान गढ़वी, विधायक गोपाल इटालिया, डेडियापाड़ा के विधायक और आदिवासी नेता चैतर वसावा, संगठन महासचिव मनोज सोरठिया, राष्ट्रीय संयुक्त सचिव राजू सोलंकी सहित कई पदाधिकारी मौजूद रहे। बड़ी संख्या में किसानों, महिलाओं और युवाओं की उपस्थिति में चैतर वसावा ने कहा कि देश किसानों का है, भाजपा नेताओं का नहीं। उद्योगपतियों के 16 लाख करोड़ रुपए के कर्ज माफ किए जा सकते हैं तो किसानों के छोटे कर्ज क्यों नहीं, और किसानों पर हो रहे अत्याचार व भूमि जब्ती सत्ता की जनविरोधी नीतियों को दर्शाती है। उन्होंने आरोप लगाया कि ये सरकार अडानी अंबानी की सरकार बन चुकी है और चेतावनी दी कि यदि गुजरात में शेड्यूल बी लागू नहीं किया गया तो 2027 के चुनाव में इसका जवाब दिया जाएगा। गुजरात से सी न्यूज संवाददाता ताहिर मेमन की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।